પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11માં શ્યામ બંગલોઝ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પાણી ખૂબ જ ઓછી માત્રામાં અને ફૂડ્સ વગર મળવાની રજૂઆતો સોસાયટીના રહીશો દ્વારા વારંવાર સ્થાનિક કોર્પોરેટરના ઘરે જઈ અને નગરપાલિકામાં આવીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં 1 વર્ષથી પાણીની સમસ્યાનો હાલ ન આવતા આજે શ્યામ વિલા બંગલોઝની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આવી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। નગરપાલિકા ખાતે બહેનો રજૂઆત માટે આવી ત્યારે આજે મંગળવાર ચીફ ઓફિસરને રજૂઆત કરતાઓને મળવાનો સમય આજે નક્કી કરેલો હોવા છતાં ચીફ ઓફિસર હાજર નથી, પ્રમુખ હાજર ન હતા અને ઉપપ્રમુખ હાજર ન હતા। 1 કલાક જેટલા સમય સુધી બહેનો વોટર વર્ક શાખામાં બેઠી રહી અને પોતાની રજૂઆતો નાના કર્મચારીઓ સાથે કરતી રહી। અધિકારીઓને અને કોર્પોરેટરને ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યા નથી। થોડાક સમય પછી કોર્પોરેટર જયેશભાઈ પટેલે ફોન ઉપાડ્યો અને કહેવા લાગ્યા કે તમે કોઈનો હાથો બનશો નહીં। ત્યારે બેનશ્રીએ જવાબ આપ્યો હતો કે અમારે તો ભાજપ, કોંગ્રેસ કે આપ સાથે કોઈ લેવા દેવા નથી, અમારે તો માત્ર ને માત્ર પાણી મળતું નથી। તમારી સમસ્યાનો 1 વર્ષથી આવ્યો નથી એટલે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ। અમને કોઈએ બોલાવ્યા નથી કે અમે કોઈના કહેવાથી આવ્યા નથી એવું સ્પષ્ટ બહેનોએ જયેશભાઈ પટેલ કોર્પોરેટરને જણાવી દીધું હતું। વોટર વર્ક શાખાના ભરતભાઈ મોદી પણ એમનો ફોન ઉપાડતા નથી। વારંવાર ભરતભાઈ મોદી સાથે પણ આ બાબતે છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ અમારી સમસ્યાનો કોઈ ઉકેલ લાવ્યા નથી। આ સમસ્યાથી કંટાળીને અમોએ નગરપાલિકા ખાતે આવી ઉગ્ર રજૂઆતો કરેલી છે। ન્યૂઝ ઓફ પાટણ। પહેલાં 1-1.5 વર્ષથી પાણીનો પદમનાથ ચોકડી શ્યામ બંગલોઝ રેડક્રોસ ભવનની બાજુમાં 1.5 વર્ષથી તકલીફ છે। આરે પાણીની કેટલી વખત રજૂઆત કરીએ, પણ કોઈ સાહેબ સાંભળવા તૈયાર નહીં હોતી। મૌખિક રજૂઆત કેટલી વખત ફોન કરીને કર્યા। જે અમારા એરિયાના ચેરમેન ચૂંટાયેલા એમને અમે ઘરે જઈને રજૂઆત કરી આવીએ। અમારા પુરુષો જઈને જેન્ટ્સ જઈને એમને રજૂઆત કરી આવું। હા, કાલે આવશે સરસ 2 દિવસ પાણી છોડે તે ત્રીજા દિવસે એમના નામની હોળી હોય। કયા કોર્પોરેટરને રજૂઆત કરી હતી? આપણે કયું છે જી બોર્ડના ઢાળે છે ને? ના, કોર્પોરેટર તમારા જે સભ્ય ખરા તો જયેશભાઈને ફોન કરીએ। જયેશભાઈને ફોન કરેલો છે। નગરપાલિકાની કેટલી બેદરકારી કહેવાય। ભરત ભાટિયાને અમે અઠવાડિયે કાલે કર્યો તો એટલે ભરત ભાટિયા